સુરમાં પાવો. અરે ઓ ચંપા, ચંપા ઊભી રે. એ ચંપા, શું થયું? હું છે ને તને બહુ જ પ્રેમ કરું છું. અરે ભોલું, હા. ક્યારે તારો ચહેરો અરીસામાં જોયો છે? વાંદરો લાગે છે, વાંદરો. તારી અને મારી જોડી આયો મોટો. અલે ચંપા ઊભી તો રે. ઓ તારી. ચંપા, કેમ છે તું? અરે ભાઈ, ક્યારે આવ્યો તું? હમણાં જ આવ્યો. ચંપા, હું આવું છું. સારું. હા ભાઈ, કાકાની તબિયત કેવી છે અને તે સમયસર દવા લે છે કે નહીં? બેના, પપ્પાની તબિયત પહેલા કરતા ઘણી સારી છે અને તું ચિંતા ન કર, કારણ કે તેમને સમયસર હું જ દવા આપું છું. પપ્પા તને બહુ જ યાદ કરતા હતા. બેના, આ થર્ડ ક્લાસ જગ્યા છોડીને શહેરમાં કેમ નથી આવી જતી? ભાઈલું, તું આ વાત જાણીને પણ શું કરશે? કારણ કે મારી કીધેલી વાત તારા મગજમાં જ નથી ઉતરતી. ભાઈલું, કાકા મને કઈ વસ્તુ આપવાની વાત કરતા હતા, તે લાવ્યો છે કે નહીં? હા બેના, સોનાની એક અંગૂઠી ભેટમાં આપી અને જોડે 5000 રૂપિયા ઘર ખર્ચ માટે મોકલ્યા છે. આ લે. ચાલો ભાઈ, થોડોક આરામ કરી લો. હે ભગવાન, મારા જીવનમાં રાજાનો પ્રેમ આપી તમે મારા ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો છે. હે ભગવાન, મારો પ્રેમ જન્મ જન્માંતર સુધી અમર રાખજો. અમર રાખજો ભગવાન, અમર રાખજો. હે ભગવાન. હા? હા? અરે રાજા, તું? હા ગીતા, તું જ્યારે પૂજા કરતી હતી ત્યારનો હું આવ્યો છું. ચાલ મારી સાથે. ચાલ. ગીતા, હા? તે ભગવાન પાસે શું માંગ્યું? રાજા, હું ભગવાન પાસે તારા સિવાય માંગુ છું. મારી માટે જે છે એ તું જ છે. પ્રેમ પ્રેમ શું, આજ મારો પ્રેમ છે. રાજા, યાદ કરી લઉં. હવે ટાંકી હળવી થઈ ગઈ, મજા આવી ગઈ, આનંદ આવી ગયો. કયા આનંદની વાત કરો છો? મારે પણ આનંદ જ જવું છે. અલ્યા ઘોઘરી ના, આનંદ નહીં, મેં જે કર્યું ને એની હું વાત કરું છું. હવે હાલતી નો થા, નકર એક ડાબા હાથ નો આપીશ ને તો તને સીધું આનંદ પોગાડી દઈશ. અરે ગાંડી, તું અહીંયા ઊભી છે? ક્યારે તારી દાદી રાહ જુએ છે. બોલ્યું, મારે તારી એક વાત કહેવી છે. રાજાને કેને કે હું એને બહુ પ્રેમ કરું છું. મારી બેટી ગાંડીએ રાજાને પ્રેમ કરવા આલી છે. તું પણ એને જરૂરથી કહેજે. હા, જા હું કહી દઈશ, જા. મારી બેટી રાજાને પ્રેમ કરવા આલી છે. હા? ગીતા, તું મારી આંખો બંધ નહીં કરે ને તો પણ મને ખબર પડી જશે કે તું જ છે. રાજા, તું મને આટલો બધો પ્રેમ કરે છે કે મારા હાથના સ્પર્શથી તે મને ઓળખી લીધી. હાથનો સ્પર્શ શું, હું તારા પડછાયાને જોઈને પણ સમજી જાઉં કે તું જ છે. રાજા, તું મને આટલો બધો પ્રેમ ના કર. ભગવાન ન કરે કે કાલે આપણે એકબીજાથી વિખોટા પડી ગયા તો? આવું ના કે ગીતા, આવું ના કે. ક્યારે આપણે બંને વિખૂટા નહીં પડીએ. રાજા, અરે ગીતા,
આપણે આ ફેક્ટરી બનાવવા માટે જગ્યા ઠીક છે, આપણે અહીં જ ફેક્ટરી બનાવશું. હા. તમે એક કામ કરો, હમણાં જ શહેરમાં જઈ બિલ્ડર જોડે વાત કરી આવો. હા, હમણાં જ જાઉં છું, પછી વાત કરી લઉં. હેલો, હા હા રાજુ, હમણાં જ નીકળી રહ્યો છું. એ રાજા, હા ગીતા હમણાં ને હમણાં તને બોલાવે છે. ક્યાં? શું વાત છે? એ મને ખબર નથી, પણ એ નદી કિનારે તારી રાહ જુએ છે. તો અહીંયા રહેજે, હું હમણાં આવું છું. હા હા. ગીતા, તે મને અત્યારે કેમ બોલાવ્યો? રાજા તું મારી એક મદદ કરીશ? બોલીશ ત્યારે ખબર પડશે ને. રાજા મને થોડા પૈસાની જરૂર છે, તું મને આપીશ ને? ગીતા, હું જ મારી માનેલી બેનને ત્યાં રહું છું અને તેની દુકાન સંભાળું છું. હું પૈસા કેવી રીતે લાવું? તું એક કામ કર ને, તું તારી બહેનના દુકાનમાંથી થોડાક પૈસા કાઢી લે ને, એની કઈ ખબર થોડી પડવાની છે. ના ગીતા ના, કોઈ ભાઈ તેની બેનને ત્યાંથી કઈ રીતે ચોરી કરી શકે? લોકો પ્રેમ માટે શું શું નથી કરતા, અને તું મારા માટે એક નાનકડી ચોરી નથી કરી શકતો? હું તારા માટે મારો જીવ પણ આપીશ, પણ ચોરી ક્યારેય નહીં કરું. ઓહ ગીતા, તું? બસ ઘરે જવા નીકળતી હતી. ગીતા, એ દિવસે ચંપા હતી ને, એટલે હું તારી સાથે વાત કરી શક્યો નહીં. એ આજે હું તને કહું છું. એ વળી કઈ વાત? ગીતા, જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી હું તારા વિચારોમાં ખોવાઈ ગયો છું. તું ખૂબ જ સુંદર છો, રૂપાળી છો. બોલ, તને મારો પ્રેમ મંજૂર છે ને? મોહન, આજે એનાથી કાંઈ ના બોલીશ. હમણાં હું ખૂબ જ મૂંઝાયેલી છું. હું તારી ઇજ્જત કરું છું. ફરી મળીશું. હા. ગીતા, ઊભી રહે તો ખરી. ગીતા, રાજા પાસે કશું નથી, જ્યારે મોહન પાસે મોટર, ગાડી, બંગલા બધું જ છે. તું શા માટે રાજા પાછળ પડી છે? મોહન જોડે જા, તને સુખ મળશે, તારી સમૃદ્ધિ થશે. બહુ રૂપિયા છે એના પાસે. જા, રાજાને છોડીને મોહન પાસે ચાલી જા. જા જા ગીતા, જા. ચંપા, રાજા તું? ગીતા ક્યાં છે? બાજુના ગામમાં મારા ભાઈને મળવા ગઈ છે. કેમ? એને થોડા પૈસાની જરૂર હતી, મારી પાસે માંગ્યા, પણ મારી પાસે ન હતા, એટલે મારો ભાઈ બાજુના ગામમાં એ કામ માટે આવ્યો છે, એ ત્યાં ગઈ છે. ઠીક છે, એ આવે તો એને કહેજે કે હું શહેર જાઉં છું. હું શહેરમાં પૈસાનો બંદોબસ્ત કરી 2-4 દિવસમાં પાછો આવી જઈશ, અને એના માટે હું સાડી પણ લેતો આવીશ. અરે, તમે અને અહીં? મારે તમારી પાસે એક કામ હતું, એટલા માટે હું અહીં આવી છું. તમે મૂંઝાઓ છો શા માટે? કહો, શું કામ હતું? બસ એ જ કે મને થોડા પૈસાની જરૂર હતી. હું તમને વેલા પાછા કરી દઈશ. બસ, અરે રૂપિયા શું, તમે કહો તે આપો. ગીતા, તને ખોટું ના લાગે તો એક વાત કહી શકું છું? કેમ, તને કહી શકું છું? ખોટું નહીં લાગે, તમે કહી શકો છો. હું તમારી જોડે લગ્ન કરવા ઈચ્છું છું. ગીતા, આવો મોકો તને ક્યારેય ન મળે, માની જા. ગીતા, તું શાનો વિચાર કરી રહી છો? હા? ના, કઈ નહીં, બસ એ વિચાર કરતી હતી કે તમારી વાતનો શું જવાબ આપું. તમે પૈસાદાર માણસ અને હું અનાથ, ગરીબ ઘરની છોકરી. આપનો મિલાપ કેવી રીતે થઈ શકે? હું અમીરી અને ગરીબીમાં નથી માનતો, હું તો તારો ફેસલો જાણવા માંગુ છું. બોલ, તું મારી સાથે લગ્ન કરવા તૈયાર છો કે? મોહન, તમે કહો છો એ સાચી વાત છે. મોહન, ગીતા, ચંપા, આજે હું બહુ જ ખુશ છું. મને ખબર છે તારી ખુશી શું છે. હા? વાહ ગીતા વાહ,
તે કેટલી આસાનીથી કહી દીધું કે તું રાજાને છોડીને મોહન સાથે લગ્ન કરીશ. પણ તને ખબર છે કે જ્યારે રાજાને ખબર પડશે ત્યારે રાજાની શું દશા થશે? હૈયું ફાટી જશે, હૈયું. ચંપા, આ ફેસલો મેં સોચી સમજીને કર્યો છે. અને તું જ કે રાજા સાથે લગ્ન કર્યા પછી એ મને રાખશે ક્યાં? એને પોતાનું જ કઈ ઠેકાણું નથી. એ શું આપશે મને? એના પાસે કાંઈ જ નથી. ચંપા, મોહન જોડે લગ્ન કર્યા પછી મારા નસીબમાં સુખનો ભંડાર છે, સુખનો ભંડાર. વાહ રે આજની નારી વાહ! શું ભરોસો છે તને ગીતા તારા નસીબ પર. પણ મારી એક વાત યાદ રાખજે કે પ્રેમ ભરું હૈયું તું તોડી રહી છે. જ્યારે તારું નસીબ પલટાશે ત્યારે તું નફરત કરીશ, નફરત. અરે ચંપા, નફરત તો ત્યારે કરીશ ને જ્યારે એ દિવસ આવશે. તું જોઈ લેજે, તે દિવસ ક્યારેય નહીં આવે. મારો મોહન મને સદાય સુખી રાખશે. તું જોઈ લેજે. તું નથી જાણતી ચંપા, આ દુનિયામાં પૈસો જ બધું છે. પૈસો છે તો જ પ્રેમ છે, નહીતર કશું જ નથી. હે ભગવાન, શું થશે રાજાનું? કોણ કહેશે રાજાને? હા, એક જ માણસ છે, ભોલું. અરે ભોલું, સાંભળે છે? રાજા આવે તો એને એક વાત કહી દેજે કે ગીતા મોહન સાથે લગ્ન કરવાની છે. શું વાત કરે છે ચંપા? ગીતા મોહનની સાથે? હા બોલું, હા. તો એને જરૂરથી કહેજે કે ગીતાએ પૈસા માટે જ પ્રેમને છોડ્યું છે. ચંપા, હું આજે ને આજે રાજાને આ કહી દઉં છું. હે ભગવાન, આજે તો ગીતાનું લગ્ન છે અને આ રાજ અત્યાર સુધી શહેરમાંથી પાછો આવ્યો નથી. હે ભગવાન, હું આને શું જવાબ આપીશ? આને ક્યારે આવશે? આવી ગયો. અરે રાજા, અરે ભોલું. રાજા, અરે શું થયું ભોલું? રાજા, તું આવી ગયો. અરે શું થયું ભોલું? અરે કે તો ખરા, શું વાત છે? રાજા, સારું થયું તું આવી ગયો. હું તારી જ રાહ જોતો હતો. શું વાત છે ભોલા? રાજા, આજે તારી ગીતાના લગન છે. ભોલું, શું કરવા મારી મજાક કરે છે? ના ના રાજા, હું તારી મજાક નથી કરી રહ્યો. આ વાત સાચી છે. જો તું મારી વાત સાચી ન માનતો હોય ને તો ચાલ મારી સાથે. ગીતા,